જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મેયબેન ગરચર, મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેરના પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, દંડક શ્રી કેતનભાઈ નાકવા, નેતા શ્રી આશીષભાઈ જોશી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ બોજાણી, કમિશનર શ્રી ડી.એન. મોદી, કલેક્ટર શ્રી કે.બી. ઠક્કર, મંચ ઉપર ઉપસ્થિત સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે શીખ ધર્મના 9મા ગુરુ તેજ બહાદુરજીના બલિદાન દિવસે તેમના ચરણોમાં વંદન કરું છું. ગુરુ તેજ બહાદુરજીના પુત્ર અને શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહ જે પંચ પ્યારે 5 શિષ્યોની ત્યાગ બલિદાનની ભાવનાની કસોટી કરીને પસંદ કર્યા હતા અને તેમાં દ્વારકાના મોહકસિંહ પણ સામેલ હતા. જેમના પુત્રનો ગુજરાત સાથે ગુરુ પરંપરાથી નાતો રહ્યો છે તેવા શીખ ગુરુ તેજ બહાદુરજીને ન્યાય, સમાનતા અને માનવતાનું રક્ષણ કર્યું હતું. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌનો સાથ, સૌને સાથે રાખીને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશના સામાન્ય નાગરિકની સુખાકારીનો યજ્ઞ આદર્યો છે. તેમણે જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. દરેક નાગરિકના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થયો તેવા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા 3 દિવસનો મારો પ્રવાસ જે છે એમાં વિકાસ કાર્યો, એમાં સૌથી પહેલા રાજકોટ 2 દિવસ પહેલા જ 545 કરોડ રૂપિયા, ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં 176 અને 503 કરોડ રૂપિયા, અને આજે